તો દિવાળીમાં ફટાકડા ફોડવાની શરતી મંજૂરી મળી છે, પરંતુ ફટાકડા બજારમાં હાલ ઘોર મંદી ચાલી રહી છે। વેપારીઓ સ્ટોક કરીને બેઠા છે, પરંતુ ફટાકડા વેચાશે કે કેમ તેની ચિંતા તેમને કોરીને ખાઈ રહી છે। આ છે અમદાવાદના દિલ્હી દરવાજા ખાતેનું ફટાકડા બજાર। દુકાનદારો ગ્રાહકોની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને એકલ દોકલ ગ્રાહકો ખરીદી કરવા આવી રહ્યા છે। બાકી દર વર્ષે દિવાળીના આગળના સમયમાં ફટાકડાની ધૂમ ખરીદી થતી હોય છે। બિલકુલ મંદી છે, કોઈ લેવા જ નહીં એમ કહો તો ચાલે। ગયા વર્ષે શું હતું? ગયા વર્ષે તો આમ ચંદો ચાલતો હતો, પણ આ તો બિલકુલ આગ જ મંદી છે। લોકો આવે છે પૂછપરછ કરે? કોઈ આવતું નથી, યુવાને નવરા બેઠા છીએ। તમને શું ચિંતા રહ્યા કરે કે ધંધામાં? કદાચ માલ પડ્યો હોય તો ચિંતા તો કરીને પૈસા આપવાના નહીં, લોકોને દેવા લેવાનું। આ વર્ષની તો વાત જ અલગ કરી નાખો, સદીમાં નહીં થયું એવું આ વર્ષે થયું છે। અમારો બજાર કોઈ દિવસ હજુ સુધી બજાર બંધ રહ્યા નથી। આ વખતે 8 મહિનાથી ધંધા પાણી બંધ થઈ ગયા, એમાં બહુ તકલીફ પડી ગઈ, કેમ કે લોકડાઉન આવ્યા પછી દુકાનો બિલકુલ બંધ થઈ। લોકડાઉન ચાલુ થયું તો ફટાકડા તો કોઈ ફોડે જ નહીં। લોકો રોજ પોતાનું પેટ ભરવા માટે પૈસા લાવે કે ફટાકડા ફોડે। લાંબા સમયથી બજારમાં ખરીદી રોકાઈ ગઈ છે, ત્યારે દિવાળીમાં બજારમાં થોડી ચહલપહલ જરૂર દેખાઈ રહી છે। છતાં પણ ફટાકડા બજાર કરતાં ગત વર્ષ કરતાં માંડ 25% જ વેપાર થયો છે। જો કે હવે પગાર તારીખ બાદ થોડી ઘરાકીની આશ વેપારીઓ સેવી રહ્યા છે। વેપારીઓને આશા છે કે 5 તારીખ પછી પગાર વગર ચાલુ થાય, વરસ આવે તો ઘરાકી ચાલુ થશે। રવિવારથી આ અઠવાડિયું ઘરાકી ચાલશે। ગયા વર્ષે નફો થયો છે તો આ વર્ષે કેટલું નુકસાન? આ વખતે થોડું તકલીફ છે, હોલસેલમાં બી ઘરાકી નથી, રિટેલમાં બી ઘરાકી નથી। વેપારીઓએ લાયસન્સ, એનઓસી, સ્ટોક સહિતની બધી જ તૈયારીઓ કરી લીધી છે અને હવે ગ્રાહકની રાહ બેતાબીથી જોવાઈ રહી છે, કારણ કે આ જ ફટાકડાની ખરીદી આ વેપારીઓને આખા વર્ષ દરમિયાનનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે। કોરોના સમય દરમિયાન જે નુકસાન જે થયું છે, છેલ્લા 8 મહિના સુધી દુકાનો બંધ હતી અને ત્યારબાદ હવે ફક્ત 50% જેટલો જ નફાની અને વેપારની આશા તેઓને લાગી રહી છે। કેમેરામેન દિલાવર શેખ સાથે મીર દુધરેજિયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।